જયેશ મહત્વપૂર્ણ અપડેટ સાથે સૌપ્રથમ વાત કરીશું વાતાવરણમાં આવેલા પલટાની, કારણ કે અત્યારે સૌરાષ્ટ્રભરની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આ સાથે વરસાદની જે તમામ આગાહી છે તેને લઈને રાજ્યમાં હવે આગામી દિવસોની અંદર વરસાદ વરસશે, જેમાં 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદના છે અહેવાલ। દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો છે। એ સિવાય પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, ભાણવડમાં 2 ઇંચ વરસાદના અહેવાલ છે, રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એ સિવાય નખત્રાણા, ગારિયાધાર અને દ્વારકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ તરફ રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગોંડલના દેરડી, કુંભાજી, વાસાવડ અને પાટખીલોરી સહિતના ગામોની અંદર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 થી 2.5 ઇંચ વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે। દેરડી, કુંભાજીના અનેક ખેતરો પાણી થઈ ચૂક્યા છે। આજે રાજ્યના 29 જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી શકે છે, જ્યાં ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। ક્યાંક રાહત અને ક્યાંક અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ વરસે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે, એ સિવાય કચ્છમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। ગઈકાલે પણ કેટલાક તાલુકાઓની અંદર વાવણી લાયક વરસાદ થયો હતો। તો વરસાદની આગાહી કરવામાં આવી છે અને ક્યાં કેટલો વરસાદ વરસશે તેને લઈને એક અંદાજ પણ અમે આપને આપવા જઈ રહ્યા છીએ કે 17 જૂનની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને એવા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી શકે। તો આપ જોઈ રહ્યા છો અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને કચ્છ, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની શક્યતા 17 જૂન એટલે કે આજ રોજ દરમિયાન જણાઈ રહી છે। એ સિવાય અન્ય જે તમામ વિસ્તારો છે તેની પણ હું વાત કરું તો આ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાત અને તેની આસપાસના જે તમામ વિસ્તારો છે, એ સિવાય મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને પોરબંદર, આ તરફ સૌરાષ્ટ્રભરના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને આજે પણ ત્યાં આખો દિવસ વરસાદી વાતાવરણ બની શકે તેમ છે। તો સમગ્ર રીતે આ જોઈએ તો આ તમામ એ પરિસ્થિતિ છે કે જેને લઈને આગામી સમયની અંદર પણ વરસાદ વરસી શકે અને એ વરસાદની શક્યતાઓ આગામી દિવસોની અંદર પણ વધુ બળવત્તર બની શકે છે। ખાસ કરીને આ તમામ વિસ્તારો છે, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરા, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી શકે છે અને આ તમામ વિસ્તારોમાં આપ જોઈ રહ્યા છો આ બાબતોની અંદર 1 અઠવાડિયા સુધી આ વિસ્તારોની અંદર વરસાદ વરસશે તેવા પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। તો આ તમામ પરિસ્થિતિઓની અંદર આગામી દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ એક અંદાજ સામે આવ્યો છે અને અલગ અલગ વિસ્તારો જેમાં છોટાઉદેપુર, ભરૂચ અને એ સિવાયના જે તમામ વિસ્તારો છે, નર્મદા, સુરત, તાપી, આ તમામ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસશે અને ત્યાં પણ આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રકારના વરસાદના અહેવાલ છે। એ સિવાય ડાંગ, નવસારી અને વલસાડ, દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની જો વાત કરું, અહીંથી જ વરસાદની આગમનની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે વરસાદ ઉપર તરફ આગળ વધ્યો હતો। દરિયાકાંઠાના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ આગળ વધ્યો હતો અને આ તમામ વિસ્તારોની અંદર આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ બની રહેશે અને આ જ પરિસ્થિતિની અંદર હજુ પણ 20 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદના અહેવાલ ગુજરાતભરની અંદર જણાઈ રહ્યા છે। એટલું જ નહીં, 20 તારીખ બાદનો શું માહોલ રહેશે તેને લઈને પણ એક અનુમાન કરવામાં આવ્યું છે, પરંતુ હાલ તો આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી છે।